પોરબંદરમાં એક જમીન કૌભાંડના પાપનું ખડું 8 વર્ષે ફૂટ્યું છે. ખાપટની 3.5 વીઘા જમીનની છેતરપિંડી મામલે કુલ 7 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદમાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના મામા વત્સી ઓડેદરા ઉર્ફે વત્સી મામાનું નામ પણ શામેલ છે. ખાપટમાં રહેતા રામભીબેન ભુવાએ લાખા અર્જન કેશવાલા, રાજુ મેર, કિશોર અંત્રોલિયા, આયુષ કરાવદરા, દિલીપ રાણાવાયા, વત્સી ઓડેદરા અને ઇબ્રાહિમ લાખા સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરાવ્યો છે. વર્ષ 2013થી 17 દરમિયાન આરોપીઓએ વારસાઈ એન્ટ્રીના બહાને સહી કરાવીને પૈસા ઉપાડી લીધા. જેની સાથે છેતરપિંડી થઈ હતી એ દંપતી અભણ છે. હાલ આ સમગ્ર મામલે ઉદ્યોગનગર પોલીસે લાખા કેશવાલા, દિલીપ રાણાવાયા અને ઇબ્રાહિમ લાખાની ધરપકડ કરી છે. જો કે કિશોર આંત્રોલિયા, આયુષ કારાવદરા, વત્સી ઓડેદરા ઉર્ફે વત્સી મામા, રાજુ મેરની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે. સૌથી છેલ્લે જણાવી દઈએ કે ધારાસભ્ય કાંધલ જાડેજાના વિશ્વાસુ ગણાતા અને તેમણે સોંપેલા કામ નિયમિત રીતે કરનારા મામાનું નામ પોલીસ ફરિયાદમાં આવતા સમગ્ર વિસ્તારમાં નવી ચર્ચાએ જોર પકડ્યું છે.